અમરેલીના લેટર કાર્ડનો મામલો વધુ 24 કલાક ધરણા શરૂ રાખવાની પરેશ ધાનાણીની જાહેરાત। આવતીકાલે અમરેલી બંધ રાખવા પરેશ ધાનાણીએ અપીલ કરી છે। રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂર્ણ થયા છે। પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી જાહેર કરી છે। પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈને ફરી પોલીસ અને નેતાઓ પર પ્રહારો કર્યા છે। આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક થયા છે તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। 24 કલાક બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી અને પરેશ ધાનાણી દ્વારા હાલ કોઈ કાર્યવાહી નહીં થતા વધુ 24 કલાકના ધરણા રહેશે તેવું જણાવ્યું હતું। પરેશ ધાનાણીએ લેટર કાર્ડમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયા તાલુકા ભાજપ પ્રમુખ ન બને તે માટે ફરિયાદ કરવા નિર્દોષ દીકરી ઉપર ફરિયાદ થઈ છે। કૌશિક વેકરિયાનો નાકો ટેસ્ટ કરાવવા પરેશ ધાનાણીની માંગ છે। અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવી કોના ઈશારે સૂચના આપી છે અને વરઘોડો કાઢ્યો છે તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ નાયબ દંડક કૌશિક વેકરિયા એસપી આ ત્રણેયની કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ છે તે તપાસ કરાવો। આવતીકાલે શનિવારે 10 વાગે ધરણા પૂર્ણ થશે। આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરી હતી। પરેશ ધાનાણીએ ધરણા વધારવા અરજી કરી છે। મંજૂરી મળશે અને જો નહીં મળે તો પણ પરેશ ધાનાણી ધરણા કરશે તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે। ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા। એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા। ત્યારે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે। એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે। આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે। દીકરીને ન્યાય મળે એ માટે આ 8 મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી, પણ એ જ 8 મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ। સમગ્ર ગુજરાતમાં આ જ 2 સવાલો અને 8 મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ। ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે। રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય, ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે। આ ધરણા વધુ 24 કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે। એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે। આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાઈ અને નારી સ્વાભિમાનની લડાઈને
વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે. અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ, વિનંતી પત્ર લખવાના છીએ, શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ. બધા જ સન્માનની સાધુઓ, સંતો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક, રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે, સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. અને સંકલ્પમાં આપ સૌએ ખૂબ બળ પૂરું પાડ્યું. આપ મીડિયાના મિત્રો સહિત છેલ્લા 24 કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હાલ પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે એ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા, એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જ્યોત પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ 24 કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાહેરાત. 24 કલાક પૂરા થયા છે ને હજુ વધુ 24 કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીએ ભૂખા રહેવું પડે ને તો એનો અફસોસ નહીં હોય. પણ આ સરકારની સંવેદનાઓ જાગે, વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે ત્યારે પણ અપેક્ષા રાખું છું. મુદ્દા નંબર 2, સમગ્ર ગુજરાતને લાછન લગાડનારી આ કમનસીબી ઘટના કોના ઈશારે થઈ? આ દીકરીનો કોના ઈશારે, એક કુંવારી કન્યાનો કોના ઈશારે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો? એક નિર્દોષ દીકરીને કોના ઈશારે